જામનગર જિલ્લાના લાલપુરમાંથી વધુ એક દારૂબંધીના લીરા ઉડાડતાનો વિડીયો સામે આવ્યો છે। વાત કરવામાં આવે તો લાલપુરના મદદનીશ પોલીસ અધ્યક્ષની કચેરીના અંદાજે 100 થી 150 મીટરના અંતરમાં જ એક શખ્સ દારૂની હાલતમાં આરામ ફરમાવતો નજરે પડ્યો હતો। ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। હવે જોવાનું એ રહ્યું છે કે આ શખ્સ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, તેવા અનેક સવાલો પણ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। નમસ્કાર મિત્રો આજે હું તમને લાલપુરના વરી પાછા એવા દ્રશ્યો બતાવવા માંગુ છું કે લાલપુરની અંદર જે આ મદદનીશ પોલીસ અધિક્ષકની કચેરી છે જે આ લાલપુરમાં આવેલી છે, હવે તમને હું બતાવવા માંગીશ કે આની નજીકમાં કઈ રીતે લોકો દારૂનું સેવન કરીને કેવી નશાની હાલતમાં પડ્યા તમને બતાવું। આ એ મદદનીશ અધિક્ષકની કચેરી મેં તમને બતાવી અને અહીંયાથી આ જે સીધો રસ્તો છે, હવે અહીંયાથી આપણે લગભગ 100-150 મીટર જ થાય આ અંતર। અને અહીંયા જો અહીંયા ગેરેજ છે, આ ગેરેજની બાજુમાં આ ભાઈ અહીંયા અત્યારે સવારનો સમય છે, લગભગ 8 વાગે છે, અત્યારે 8 સવા 8 થાય છે। અને જુઓ આ લોકોને કાયદાનો કે કોઈ જાતનો ડર જ નથી રહ્યો। લોકોને પીવાવાળા તો ઠીક, લગભગ બુટલેગરોને જ કોઈ જાતનો ડર નથી, જેના કારણે આવા લોકો તમને રોડ ઉપર જોવા મળતા હોય છે। ઓ ભાઈ ઓય ઓ ભાઈ, જો હાલ છે આ ભાઈના ખિસ્સામાં જુઓ, કાઢો તો આના ખિસ્સામાંથી અને જરાક ઉઠાડો તો। હા જુઓ આ છે ભાઈ, આ લાલપુર છે ભાઈ, રાખી દો બાજુમાં, ભલે પડ્યું। હા અહીંયા 4 થાંભલાનો વિસ્તાર છે। મેં તમને બતાવ્યું કે સામેથી આપણે જ્યાં રસ્તા ઉપરથી આવ્યા ત્યાં એએસપી મેડમની કચેરી છે અને ત્યાંથી આ લગભગ 100-150 મીટરની અહીંયા અંદાજે દૂરી છે માત્ર। અને આ જગ્યાએ આ ભાઈ આ રીતે સવારના સમયમાં દારૂ પીધેલી હાલતમાં પડ્યા છે। લોકો એમ કહે છે કે આ લોકોના વિડીયો ઉતારીને શું ફાયદો થાય છે? ફાયદો એમાં કાંઈ નથી, બતાવીએ છીએ એ લાલપુરમાં કે કઈ રીતે દારૂનું દૂષણ વધ્યું છે અને કઈ રીતે લોકોના મનમાંથી ડર હટી ગયો છે, જેના કારણે આ લોકો દારૂ પીધેલી હાલતમાં લાલપુરમાં કોઈ પણ જગ્યાએ, કોઈ પણ રસ્તે, કોઈ પણ લોકોની દુકાનની સામે આ રીતે પડ્યા હોય છે। આ જો આ દુકાન છે, શું આ ભાઈને ધંધો નહીં કરવો હોય? શું આ લોકોને એમની દુકાનો નહીં ખોલવી હોય? આ બાજુમાં અહીંયા આ ગેરેજ છે, આ એમની દુકાન છે, આ લોકોને અહીંયા નહીં તકલીફ પડતી હોય। અહીંયા સામે આ પીધેલા આ રીતે પડ્યા છે। આ ભાઈ સાથે આપણે વાત કરીએ। જી ભાઈ, તમે ક્યારે આ દુકાન ખોલી અને ક્યારે તમે આ ભાઈને જોયા? 8 વાગે અત્યારે તમે દુકાન ખોલી જ છે। અને આ ભાઈ સવારના જ અહીંયા પડેલા છે આમ જ। મિત્રો આ 4 થાંભલાનો વિસ્તાર છે, તમે જોઈ શકો છો। અને સવારે 8 વાગ્યાનો સમય છે, લોકો એમના ધંધા રોજગારે આવતા હોય છે, હજી દુકાનો ખોલતા હોય છે, ને એવા સમયમાં આવા લોકો એ દારૂ પીધેલી હાલતમાં પડ્યા હોય છે, તો શું કરવાનું? તંત્ર ક્યારે જાગશે અને ક્યારે આના ઉપર પૂરતી કાર્યવાહી થશે એ જોવાનું છે મિત્રો।